સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આંતરસૂબા પ્રાથમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કુદરતના ખોળે વસતા બાંધવોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવી રહી છે। વનબંધુ કલ્યાણ યોજના જેવી યોજનાઓ થકી આદિવાસી લોકો માટે વિકાસ કાર્યો કર્યા છે। અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને બીમારીની યોગ્ય સારવાર અર્થે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમિષ દવેએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે। આદિ જૂથોનો વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જિલ્લામાં તારીખ 25 ડિસેમ્બર 2023થી સાબરકાંઠા જિલ્લામાં આઈઈસી કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે। કેમ્પોમાં આયુષ્યમાન કાર્ડ તેમજ આરોગ્ય તપાસ તેમજ સિકલ સેલ ટીબીનું સ્ક્રીનિંગ નોન કોમ્યુનિકેટેડ ડિસીઝનું સ્ક્રીનિંગ કરાયું હતું તેમજ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરા, પીએમ જનમન અભિયાનના જિલ્લા કોઓર્ડિનેટર રામ નારાયણ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત સુશ્રી વંદનાબેન પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।